નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગૌરવ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગની અંદર અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. વાત કરી હમણાં થોડાક સમયથી આપણે સામેથી જોઈએ છીએ કે કચ્છની અંદર ભૂકંપ વારંવાર આવે છે. ભૂકંપ કચ્છ માટે કોઈ નવી બાબત નથી. કચ્છનો જન્મ જ ભૂકંપના કારણે થયો છે. કારણ કે કચ્છના પથ્થરોની વાત કરી તો કચ્છના પથ્થર જે દરિયામાં અમુક મતલબ 100 ફૂટથી વધારે નીચે બનવા જોઈએ જે પથ્થર, એ પથ્થર આજે કચ્છના જેમ કે કાળડુંગર ને 100 મીટરથી ઉપર છે. એટલે ભૂકંપ જ્યારે આવે ત્યારે જમીન ઉપર નીચે થાય. કચ્છની અંદર પણ ભૂકંપ આવે ત્યારે જમીન ઉપર નીચે થઈ છે. આપણે ખ્યાલ જ છે કે અલ્લાબંધ વખતે સિંધુ નદીના વહેણ જ્યારે કચ્છમાં આવતા હતા, ભૂકંપના કારણે રણનો ભાગ ઉપર થઈ ગયો. તો એના કારણે જે સિંધુ નદીના વહેણ બંધ થઈ ગયા અને લખપતનો જે આખો સી રૂટ હતો એ આખો બંધ થઈ ગયો. એવી રીતે કચ્છમાં 2001નો ભૂકંપ આવ્યો તો એવું મતલબ રિસર્ચ થયા છે કે કચ્છની જે જમીન છે અડધા ફૂટથી વધારે ઉપર આવી ગઈ. તો ભૂકંપ તમે વિચાર કરો કે આજે કચ્છની અંદર 100 મીટર ઉપર જે પથ્થર દરિયામાં નીચે 50 ફૂટ બને એ પથ્થર જે ઉપર બેઠા છે કોરલ્સના, તો કેટલા બધા કચ્છમાં ભૂકંપ આવ્યા હશે કે આજે એ જમીન ઉપર આવી છે. હવે કચ્છમાં શું છે કે એક ફોલ્ટ નથી કે જેના ભૂકંપ હંમેશા કોઈ ફોલ્ટના ઉપર આવે. કચ્છની અંદર તમે નકશો જોવો છો, આ એક DEM છે, ડિજિટલ એલિવેશન મોડલ, 3D મેપ જેને કહેવાય. તો કચ્છની અંદર આ લાલ કલરની લાઈન છે, આ બધે ફોલ્ટ છે. ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપરથી ચાલુ થાય છે. નાગરપાકર ફોલ્ટ છે, આયલેન્ડ બેગ ફોલ્ટ છે, અલાબંધ ફોલ્ટ છે, ગોરાડુંગર ફોલ્ટ છે, કાકિંડિયા ગેડી ફોલ્ટ છે. આ બધે ફોલ્ટના વિગત આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. કચ્છની અંદર ભુજની આજુબાજુ કચ્છ મેલિયન ફોલ્ટ છે, કટોલી ફોલ્ટ છે, સાઉથ કટોલી ફોલ્ટ છે, નેરા રિવર ફોલ્ટ છે, વિગોડી ફોલ્ટ છે. અને આ બધે ફોલ્ટ ઉપર ભૂકંપ આવ્યા કરે છે. આજે બ્લુ ડોટ તમે જોઈ શકો છો, એ ભૂકંપ આવેલા છે. 2001નો જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યાર પછી હંમેશા જોવા જાય કે 2001ના ભૂકંપ પછી અહીંયા ભૂકંપ પર રિસર્ચ સારી રીતે થયું કે ભૂકંપના બધે સ્ટેશન લાગ્યા, એને મેઝર કરવા માટે ક્રિસ્ટોગ્રાફ લાગ્યા. પહેલાં તો ભૂકંપ આવતા એટલે લોકો અનુમાન લગાડતા કે ભૂકંપ અહીંયા આવ્યો હશે, એપી સેન્ટર અહીંયા હશે. આપણે છેલ્લા 200 વર્ષનો જ્યારે રિસર્ચ કર્યો તો 200 વર્ષમાં 1819થી ભૂકંપ ચાલુ થયા ત્યારથી કરીને અત્યાર સુધી 60થી ઉપર 5 મેગ્નિટ્યુડ કે 4 મેગ્નિટ્યુડની ઉપરના ભૂકંપ અહીંયા આવી ગયા છે. કે 4 મેગ્નિટ્યુડથી ઉપરનો ભૂકંપ આવે ને તો આપણે ખબર પડે. બાકી તો ભૂકંપ આવતા હોય તો આપણે ખબર બી ન પડે કે 2 કે 3 મેગ્નિટ્યુડના હોય ને. તો 4 મેગ્નિટ્યુડના આ બધે ભૂકંપ છે જે આવી ગયા છે. અને વધારે પડતા ભૂકંપ આપણે જોઈ શકીએ છીએ તો કટોલી ફોલ્ટ એટલે અંજારની આજુબાજુ જે 65-71નો ભૂકંપ આવ્યો હતો. આજે ઈસ્ટર્ન કચ્છની અંદર જે બહુ બધા બ્લુ ડોટ્સ દેખાય છે એ 2001નો ભૂકંપનો ઝોન છે. 2001નો ભૂકંપનો ઝોન છે જે કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ વચ્ચેનો સ્ટેપ ઓવર ઝોન છે, જ્યાં 2 ફોલ્ટ મળે છે. જો કેટલા બધા બ્લુ ડોટ છે. આ બધે 2001ની ભૂકંપની પહેલા પણ થોડા ઘણા ભૂકંપ આવ્યા છે અને 2001 પછી અહીંયા ઘણા ભૂકંપ નોંધાણા છે જે 2001 ભૂકંપના આફ્ટર શોક કહી શકાય. પણ અમુક ભૂકંપો જેમ કે અલ્લાબંધ ફોલ્ટ ઉપર આવેલા છે, નગરપાકર ફોલ્ટ ઉપર આવેલા છે, આ બધે ભૂકંપો પણ જેમ કે 2001 પહેલા 1819નો ભૂકંપ આવ્યો તો એ ટાઈમે આ નગરપાકર ફોલ્ટ અને અલ્લાબંધ ફોલ્ટના ઝોનમાં બહુ બધા ભૂકંપ આવેલા. છેલ્લા 10 દિવસમાં ગોરાડુંગર ફોલ્ટ આ દેખાય છે, ગોરાડુંગર ફોલ્ટ જે ખાવડાની આજુબાજુથી પાસ થાય છે. ગોરાડુંગર ફોલ્ટ ઉપર 2 ભૂકંપ નોંધાયા. એક ભૂકંપ કંઈક 4 મેગ્નિટ્યુડની આજુબાજુ હતો ને એક ભૂકંપ કંઈક 3 મેગ્નિટ્યુડની આજુબાજુ હતો. જે નવો ચિંતાનો વિષય છે એનું ઉદાહરણ એટલે આપું કે અત્યારે પણ કચ્છના મેપમાં જોઈએ તો આ બ્લુ ડોટ દેખાય છે. અહીંયા કને કોઈ પણ તમને ડોટ નથી દેખાતો. આ બધે ફોલ્ટના અલોંગ ભૂકંપ આવે એવી શક્યતા ધરાવતા નિશાનો મળે છે, પણ ભૂકંપ હજી આવતા નથી. હવે આપણે છેલ્લા 100-200 વર્ષની અંદર જે આપણે ડોક્યુમેન્ટેશન ચાલુ થયું ત્યારથી ભૂકંપ જોવા મળ્યા નથી. પણ કાલે સવારના ઉઠીને જો આ કોઈ ફોલ્ટ ઉપર ભૂકંપ આવી જાય તો ચિંતા કરવાની કે ભાઈ આ હવે ભૂકંપ આ ફોલ્ટ લાઈન ઉપર એક્ટિવિટી હમણાં શરૂ થઈ છે. એવી રીતે જ ગોરાડુંગર ઉપર આપણે જોઈ શકીએ છીએ કે હમણાં જ એક્ટિવિટી શરૂ થઈ છે. આજે જ સવારે પરોઢે મતલબ કાલે રાતના 12 વાગ્યા પછી આજે જ પાછો મતલબ ભૂકંપ આવ્યો, બરાબર. જેનું કેન્દ્ર બિંદુ આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નોંધાણું નગરપાકર ફોલ્ટ ઉપર આવ્યો છે. તો એમ કહી શકાય કે કચ્છની અંદર અત્યારે જે નોર્ધન પાર્ટ છે, નોર્ધન કચ્છ છે, જેની અંદર ગોરાડુંગર, આયલેન્ડ બેગ, અલાબંધ અને નગરપાકર, અને ઈસ્ટની અંદર જે 2001 ભૂકંપની આજુબાજુનો વિસ્તાર છે એ ઘડી એના ઉપર સિસ્મિક એક્ટિવિટી આવે છે. ભૂકંપ આવે છે અને આવતા જ રહેશે, એને કોઈ સ્ટોપ નહીં કરી શકે. મોટા વિનાશક ભૂકંપ પણ કચ્છ જોવે તો એ સરપ્રાઈઝ નહીં. પણ આપણે જોવાનું એ છે કે આ ભૂકંપે ઘણું બધું કર્યું, આખી ડેમોગ્રાફી ચેન્જ કરી નાખી છે, બરાબર. લખપત જે ગામ છે, આ લખપત લખેલું છે, એવું કહેવામાં આવતું કે જે સિંધ નદીના પાણી ઉપરથી આવી અને લખપત થઈ અને સિંધુ નદીનો વહેણ જતો હતો અને અહીંયાથી કન્ટ્રીગ્રાફ આવતા અને અહીંયા ઘણા બધા કસ્ટમ કલેક્શન સેન્ટર હતા.
તો એક ભૂકંપ 1819ના સાંજના 5:45 6:30 કે કાંઈક સાંજના આવ્યો હતો ભૂકંપ. એક ભૂકંપે લખપતની આગળ જે અલ્લાબંધ ABF અલ્લાબંધ એટલે એક મોટો રણનો ભાગ 20 ફૂટ જેટલો ઊંચો કરી દીધો. 20 ફૂટ ઊંચો થઈ ગયો અને 15